આજ તો લ્યા વરસાદ ખૂબ છે ને 2 દાડાથી તો વરસાદ એવો આવ્યો છે ને કોઈ હુજતું જ નહીં, કોઈ કોમે નહીં કરી કે બહાર નહીં ગઈ છે. એમાં વળી મારે મગફળી મેં કોઈ છે નહીં, પૈસાની ખૂબ જરૂર છે. પૈસા ઘરમાં ગતું રહ્યા જ નહીં, બધા વાપરીને હોય છે. એમાં પછી મારે હમણાં ફરવાનું અંબાજી જવું છે, બાકી જવું છે લ્યા દ્વારકા જવાની ઈચ્છા હતી. પણ મગફળીને તો કોઈ શેર નહીં શું છે, બીજું તો આપણે કોઈ ધંધોય નથી. હવે કોક કરીને પૈસા લાવવા પડશે, સેટિંગ કરવું પડશે. ના તો ચેકના પાસે ઉધાર 10-15 હજાર લાવું રાખે, મસ્ત ફરી આવો એને ચડે 2-4 વર્ષ ચડે હાલશું રા એવું છે તો નહીં હાલો, મારી ઈચ્છા કરી. અને બીજું કોઈ ઢોરમ તો હું કોઈ પાડતો નથી અત્યારે. 2 દુવા હાલીશ, 2 તો એમને મૂકવાથી ડૂબ. હવે કોક કરીને મારે પૈસાની સેટિંગ કરવું પડશે. બાકી મગફળીને તો કોઈ લાગતું નહીં, લીલા લહેર જ છે. હવે મગફળી નહીં, મારું પેલી ફેર બટાકા મેં નહોતું, એટલે મારે સેટિંગ કોઈ ખમું જ નહીં આવતું. હજી થોડું પાણી ભરી આવું પીએ ને બહાર જુ. કેટલું આવે અંબોલાલ મારા આગળ કર કર કરી એના ખેતરમાં કેટલું પાણી ભરાઈ ગયું છે. એક બગા સોનિયું આવે છે, બધું બગાડે છે. આ પાન બાણ મગફળી તો સારી છે, ભાવ હશે આવશે. વરસાદને કે મારો ખૂબ વરસાદ આવા દીધો છે અને એક મગા પાણી ભરાય કરે. અને અષાઢું છે કે સારું બધું જબરદસ્ત નહીં થતું, કેટલું પાણી ભરાય છે. પણ હવે મારે મગફળી તો સારી છે, પોધા જેવું નહીં. એટલે તો અંબાલાલને કે અંદર આગળ નો હો નદી આવેલી તો બધા કરતાં સારું છે. વરસાદ આવશે ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે. એટલે મજા મજા ને મજા. શાંતિ કીધું. હા અમારે તો મજા છે. એટલે આવા વરસાદ ચોઈ જઈને આવો છો? જો તો હમણાં નહીં ઉંછાડે વાયેલી અહીંયા મગફળી જોવા જો અહીંયા સારી છે ને હોય સારી, પણ મારું વરસાદના નેસાડું પડે એટલે પોણી કેટલું ભરાય છે. પોણી તો ભરાવાનું જ છે ને, તો અત્યારના ના ને હરાય. આપણે પહેલા લપક છે ને તો આપણે હાથ પગ ભાજી દેવા. અને અંબો કાવા તો આગળ આ લાલ કરી દીધી, હજી વરસાદ ચાલુ છે. આ 2 દાડે સુધી એવું વરે એનું બહાર જઈએ નહીં કેતો. એમ તો અમે તો બહાર નેહરા છો, કારણ કે અમારે હોય રહેવાનું એટલે મગફળી જોવા આવવું પડે છે, એટલે અમારે બહાર નેહરવું પડે એમ છે. એટલે વરસાદનું શું કેટલો આવે છે. અમારે મગફળી મેં કોઈ નથી. હમણાં ફુવારા ચાલુ કરવાની જરૂર પડતી નહીં, ફુવારા કોઈ જરૂર નહીં. લાઇટ આવે પણ એમને એમ જાય છે, એટલે પોતા જેવું નહીં. પણ વરસાદના લીધે ફાયદો હોય ને, એક મગા નુકસાન નહીં થાય એવું છે. પણ એવી ઈચ્છા હોય કે દાબીને પડે, પણ ભલે મગફળી પેક થઈ જતી, પણ નદી આવેલી તો સારું છે પાછું એવું છે. આ ખેતરમાં વધારે પાવ ભરાણો છે, પણ વધારે તો એટલે ખેતરમાં નહીં. એ તો ઊંચાડું કહેવાય, થોડું જેટો આડો આવે. આ નેસાડું છે તો ઓછી ડાયરેક્ટ આવે, બધું આમાં આવે સમજ્યા. વાત સાચી, પણ આમાં જો ટેકરો છે એટલે એટલો બધો હોતો ના આવે. થોડો ટેકરો તોડો પડો એટલે લેવલ થઈ જાય. તમારે કોઈ હોતા જેવું ના રહે મગફળી ના પડે. ઘરમાં આવે ને તમારે તો મગફળી મજા આવે. આ જો ઘર પણ એમ નહીં, આ ટેકરો તોડો પડો ને હું મુનસી માટી કરો પડે. અને હજી તો બધા ટેકરો કરવા ચાલ્યું ને તોડી અને પૂરણ કરીને ઊંચું લઈ જાવ. એટલે અમારે એટલા પૈસા જ નહીં. એટલે તમે લોન લો રે, આટલા બધા ઢોરા લોન છે. હજી તો ફરવા જાવ એના માટે 10,000 રૂપિયા જોઈ કોકના પાસે ઉધાર લેવા. આટલા બધા ઢોરા છે તો માગવા જાવ પડે. 2 દોવા જે જોવત ખરી, બીજા બધા એમ તેમ ઉપાસ છે. કેટલા છે તમે માગવા શું કરવાનું? શું ગામમાં તમે નંબર આવે છે, પૈસા તો લુખાવેડા કરો છો. પૈસા તમે જોવા જેવો ને તો સોર આવશે ને એને ધક્કો માથે પડી. પેટ્રોલ ના બાતલ જાય. પેટ્રોલ ના શું જોઈએ? આટલું મોટું ઘર ને તમે પેટીયું તો અમને વાત મળે, તમે રહેવા જાવ. હવે ના મળે તો કોઈ નહીં, પેટીયું હોય ને એને દેખાઈ આવે. એટલે તમે હવે મને ખબર છે, આ જો પેલા પૂળા પડ્યા છે 1500-2000. એ તો પછી હોય ને જમીન પ્રમાણે તો હોવાના જ છે. તો એ દેશો પર પછી તરી બીજે શું ખાય એટલા બધા પણ શું કરવા એમ કહું. પણ ધોરણ નહીં ચાલતા હવામાં મારે વિસાપા લાવવા પડ્યું. અને તો પાછા કે અમારે પૈસા નથી. આટલા બધા પૂળા પડ્યા છે ને આટલા બધા પૂળાના ક્યાં પૈસા આવવાના? ઢોર જ ખાવાના છે. શહેરી 1.5 લાખની ભે આવે, ના ખબર હોય કઈ દીધો 1.5 લાખ પૈસા તારી આવે. એમને તો ઊભી તો ના આવે. હાલની તો તમારે પત્ર બધા ઊભી બધું ઊભી છે. અને હાલની તો આપણે 2 વર્ષ જ છે બનાવે. તમારે લાઇટના તો કોઈ પૈસા હાલવા પડતા નહીં. લાઇટ ના હાલવા પડી. એમ તો કન્નો બોર છે એટલે ગમે એમ ઓકડી મારી અને લાઇટ લઈ દો. એટલે આ બોર હમણાં બગડે તો 2 લાખનો ફટકો આવ્યો છે ને શું ભાઈ. બોરમાં તો રહેવાનું, બોર બનાવે છે પોતાનો તો પણ રહેવાનું ભાઈ. હમણાં તો ઓકડી મારી દઈએ પકડી ગયો તો અમે 50,000 નું આલીને દેખાડે.
તો પણ હાલવાના છે તારી અહીંયા કોઈ તમારે ઘરનો હતો એટલે તો મેં વાપર્યું નતું ને એટલાનો ફટકો આવી ગયો. વળી તો મારે વળી મેળવા છે એક દાડો એટલે વળી અહીંયા લાભ મળે મને લાભ મળે. આવ એવું ના કરવાનું હોય. ના કરે એટલે આપણે ગોમ થોડી મર્યાદા રાખવાની હોય. વિશ્વાસ રાખો આવું બધું અમે ના કરે. આજે નથી આપણે કિંમત ફોન જેવો ખબર છે મને તો હું આવું હમણાં લાઇટ અમે નહીં હમણાં એટલે ચાર્જિંગ મેળવા આવું છું. ચાર્જિંગ લઈ વાત હા. અમાર મોચે રેડો હોલે આટલું આટલું બધું પાણી હતો મત રેડો ના પણ આ તો માર ગંદી હોમે છે રેડિયો ખરી આમાં શું છે આમાં છે છોડવાના આવે છે અમારું ખેતર છે અમારું મો ના રેડી કો તમે એ માટે પણ આટલા એક લોટા આટે શું થાય હું તો દાડી પણ અમારા આ મગફળી બગડે ના પાડું હું ના પાડું મત રેડ એમાં હાટે કોઈ મગફળી ના બગડે આ બે આવે કોઈ નહીં બગડતી ને આ લોટા આટે બગડી જાય તમે રહેવા જો મને ખબર છે નળિયું ચાલુ કરીને જવા જો તો અંદર ભાઈ તો માર ઘર આગળ છે રેડો કોઈ ખરી ના નોસી કો આ તો માર દાડીનું છે એક દાડા ક્યાં છે ના નોસી કો એ તો મને ખબર છે ને પાવર આવે એટલે વાળતા નહીં ડાયરેક્ટ કોમ જ આવે છે તો એક દાડો મને એક જણો કહેતો અલા વાતો તો છે એમને માં બધું લીલું છે મૂકું છે હવે પોણી ઓમાં વાળ્યું હું પાડી ગયો તો તમારી વાત છે ભાઈ કહેતા કશો વધો નહીં આ કશો મારો હારો ગફરો મન અડી ગયો અલ્યા આ તો 5 વર્ષથી પોણી રેડું છું ને આજ દાડા સુધી કોઈ ના કીધું ને વળી આજ બોલી ગયો રો મારે હવે કોક કરી મને પાણી બદલો લેવો પડશે મારા ડેન્જર ભાઈને જ ફોન કરું હવે તો લાઈન ખાલી 2 જણા જાણ તો કાપા કાઢી ગયા પાડી ના ગયા તો હવે ખાઈ રહ્યા તો અલ્યા નંબર શું તો ખાવાનું અત્યારે કોઈ નહીં ખાવાનું બાવાનું ના હોય હવે યસ એ હારું અલ્યા ઉપર તો ચમ નહીં હલો હા કીધું ભાઈ બોલ. અલ્યા આપણે ઝઘડો થઈ ગયો જલ્દી ઘેર આવી જા માર અલ્યા જો ઝઘડો છો. અલ્યા મારે અને ગફુરાને અલ્યા તું કોઈ કરી ના જો તો. અલ્યા ગફુરો ને ફૂ આખમાં કોઈ ના કરી લે તું જલ્દી આવી જા રો અલ્યા એ તે તો મારી ની મારી ઇજ્જત કોટી કાઢીને વાંચી લ્યા તે તો આવકે શું કરું મારે લ્યા. કોઈ ના જાય ઇજ્જત પાછી લાવવાની બદલો લેવા તરત જવાનું છે હાલ અલ્યા આ તો પટાઈ નો કહે તું શું મોને 2 મિનિટમાં આવી જા 2 આ ખાલી આવી જો ખાલી ફોન રાખ તું. એ લોકો ખુશી